હાય ગાઈસ, જય માતાજી. તો કેમ છો ગાઈસ? મજામાં છો ને? તો ગાઈસ, આજે હું બનાવું છું મેથીના ગોટા નાસ્તામાં, અને એના માટે ચલો મેથી વીંટવાની છે. તો થોડુંક ગાર્ડન બહાર અમારો નાનકડો ગાર્ડન છે, ત્યાંની મુલાકાત લઈએ. તો ચલો ગાઈસ, મળીએ. ગાઈસ, આજનું મોસમ પણ બેઈમાન બન્યું છે. વાદળછાયું વાતાવરણ થયું છે અને આવશે હવે પાનખરની ઋતુ. તો લીમડાના પાન બધા પીળા થયા છે. ગાઈસ આજે બનાવવાનો છે મારે ઓળો, અને એના માટે અહીંથી લેવાની છે લીલી ડુંગળી. તો મેં છે ને ડુંગળી વાવી હતી લીલી, અને ઉગેલી ડુંગળી વાવી હતી. તો આવડી મોટી થઈ ગઈ છે. જો અહીંયા તો પાન મોટા થઈને પણ નીચે પડી ગયા છે. તો જો ગાઈસ, અહીંયા લસણ વાવ્યું હતું, લસણ પણ ઉગી ગયું છે. તો ગાઈસ, અહીંયા મારા કુંડામાં છે ને રીંગણ ટાઈપનું ઝાડ ઉગ્યું છે, ઘાસ, અને ફૂલ પણ એવા જાય છે. જો રીંગણ ને હોય એવા. અને ડુંગળી લેવાની છે અત્યારે ઓળામાં નાખવા માટે. અહીંયા ચમનની વેલના પાન પાકી ગયા છે, અને અહીંયા છે પાન લીલા થઈ ગયા. મસ્ત પાન છે આને. જો જગ્યા છે ને બહુ ફિટ થઈ ગઈ હતી. ગાડી મૂકી છે બહાર સામે, અને હિંચકો મૂકી દીધો એટલે તો જગ્યા પણ ખુલ્લી હતી, હવા ઉજાસ આવ્યો. એ ગાડી વેલ મોટી થઈ ગઈ છે. આ છે ક્રિસમસ ટ્રી, એ પણ મોટો થઈ ગયું છે. અને આ છે પ્લાન્ટ, નામ નથી આવડતું પ્લાન્ટનું, ખાલી પ્લાન્ટ જ કહું છું હું. છનું શું કરતો તું? છનું નામે છે હે? છનું મમ ખાય છે હે? તો ગાઈસ, આજે તો મીઠુંને આપી છે મેથીના પાન ડાળથી આપી છે ખાવા માટે. એવું છે ગાઈસ, આજે હું બનાવું છું મેથીના ગોટા. તો મેથી બીટી અને ધોઈ નાખી છે. હવે આને કાઢી લઈશ છાબડીમાં. તો ગાઈસ, બધી મેથી લઈ લીધી છે. પાણી નીતરી જાય પછી પહેલાં છે બેસન, અહીંયા છે લીલા મરચાં કાપેલા, અહીંયા છે મેથી કાપેલી, અને આ છે અજમો, આ છે મીઠું, અને આ છે ખાવાના સોડા. તો વધુ છે મીઠું છે, ઓછું છે સોડા છે. બંને સરખું લાગે છે, તો થોડુંક ક્વોન્ટિટી વધારે ઓછી હોય એટલે સમજી જાઓ. તો પહેલાં નાખવાના છે મરચાં, હવે નાખીશ મેથી, અને થોડુંક જ પાણી નાખવાનું છે. બધું મિક્સ થઈ ગયું છે સરસ, અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે શરૂ કરીએ ગોટા બનાવવાનું. જય માતાજી. નાના ગોટા મજા ન આવે મેથીના. ફૂલી ગયા ને, તો ઉપર આવી ગયા ફૂલી. તૈયાર છે મેથીના ગોટા. ચલો ગાઈસ, ગોટા નાસ્તો કરવા માટે. તો ચલો ગાઈસ, નાસ્તો કરી મળીએ.